હેલો રવીશ. હાય સ્વાતિ. રવીશ, અત્યારે હું બહુ જ એસઆઈપી વર્સેસ એસડબ્લ્યુપી બહુ જ આ વર્ડ હું સાંભળી રહી છું. તો આ બે વર્ડ્સમાં શું ડિફરન્સ છે અને આગળ જઈને મને એનાથી શું ફાયદો થાય, તો મને થોડું ડિટેલ્સમાં સમજાવશો? ડેફિનેટલી. એસઆઈપી તો ઘણા બધાએ સાંભળ્યું જ હશે કે દેટ ઇઝ અ સિસ્ટમેટિક યા, ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. યસ, એસઆઈપી તો તમારે જિંદગીમાં એક રૂટીનમાં આવી જ જવું જોઈએ. હા, અને એસડબ્લ્યુપી ઇઝ અ સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન. ઓકે, જનરલી બધા ઇન્વેસ્ટમેન્ટની જ વાતો કરતા હોય છે, હા, પણ એસડબ્લ્યુપી બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે દેટ ઇઝ સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન. ઓકે, તમે ખાલી 15-15-15 એ ફોર્મ્યુલા યાદ કરી લો. યા આઈ નો, હા, 15,000 15 વર્ષ ને 15% CAGR પર ગ્રોથ થતું હોય તો ઓકે, આ થયા પછી તમારી પાસે કોર્પસ ભેગું થઈ જાય 1 કરોડ રૂપિયાનું. વાવ, અને સેકન્ડ થિંગ, એના પછી તમે SWP ચાલુ કરો, દેટ ઇઝ સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન. ઓકે, દર મહિને તમે 50,000 ઉપાડો, હા, તમારું વિથડ્રોલ કેટલું થાય? 90 લાખ રૂપિયા. 90 લાખ, તમારું કોર્પસ 1 કરોડ છે, તમે 90 લાખ ઉપાડી લીધા. અને ત્યાર પછી તમારું કોર્પસ 30 વર્ષે કેટલું રહેશે? કંઈક અંદાજ? અબાઉટ 2 crores. It will be 3.5 crore. Oh wow, great. After withdrawal, તે છતાં બી તમારી પાસે કોર્પસ 3.5 કરોડનું રહેશે. એટલે ધીસ ઇઝ ધ પાવર ઓફ SWP. તો તમે બધાને હું એ જ સલાહ આપીશ કે દિવસ તો ફટફટ જતા જ રહેશે, તો તમે આજથી જ સેવિંગ ચાલુ કરો. યંગ જનરેશન માટે બી આ જ કહેવાનું છે કે અત્યારે તમે પેરેન્ટ્સ સાથે રહેતા હોય, તમારા ખર્ચા બહુ ના હોય, તો અત્યારથી જ સેવિંગ ચાલુ કરો. 15 વર્ષ તો ક્યાં જતા રહેશે તમને ખબર બી નહીં પડે અને એક મોટી રકમ ભેગી થશે. અને પ્લસ હજી પણ કંઈ મોડું નથી થયું. અત્યારે પણ હું જો સેવિંગ ચાલુ કરું તો 15 વર્ષ તો મારા ક્યાં જશે, પણ આફ્ટર મારું રિટાયરમેન્ટ ઘણું સારું થશે. એટલે બધાએ સેવિંગ તો કરવું જ જોઈએ. અને SWP નો પાવર ઇઝ રિયલી અમેઝિંગ કે તમે એક તો SIP કરીને જે ફંડ ભેગું કરો છો અને SWP માં તમે વિથડ્રોલ કરો છો અને તે છતાં બી એ ફંડ વધતું જાય છે. યસ, અને ઇટ ઇઝ અ પ્રૂવન, એવું નથી કે આ બધું એક વાર્તા છે, પણ આ હકીકતમાં આવું થાય છે. એટલે પ્લીઝ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ રાઇટ નાઉ. પ્લીઝ કોન્ટેક્ટ અસ. થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ સ્વાતિબેન. થેન્ક યુ.